હજી બીજો પ્રશ્ન છે. ગુરુદેવશ્રીના વચનામૃતમાં ચોરોણમાં બોલ છે, એમાં આ પ્રમાણે જે શુદ્ધાત્માના અનુભવમાં ધર્મીજી મુખ્યપણે રાગદ્વેષના કરતા જે ભોગતા નથી. મુખ્યપણે શા માટે લીધો એ આશંકા કરીને જાણવું છે કે મુખ્યપણે રાગદ્વેષના કરતા ભોગતા નથી. કેમ કે સામાન્યપણે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ ધર્મી જીવ રાગદ્વેષના કરતા ને ભોગતા થતા નથી, સ્વામિત્વ એને નથી હોતો. અને બીજો એવો જ પ્રશ્ન છે એમાં પણ સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે અને તેના આનંદને ભોગવે છે. હવે સ્વભાવ દ્રષ્ટિનો વિષય તો ધ્રુવ નાયક છે, તો એમાં આનંદને કરે છે ને ભોગવે છે એમ કેવી રીતે સ્વભાવ દ્રષ્ટિથી સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે અને આનંદને ભોગવે છે. મુખ્યપણે કરતા ભોગતા નથી એટલે કે એને હજી અસ્થિરતા ઊભી છે. દ્રષ્ટિની અપેક્ષા એ કરતા ભોગતા નથી. સ્વામિત્વ બુદ્ધિ નથી. એને હું નાયક છું, આ જે વિભાવ ભાવ મારો સ્વભાવ નથી, એ મારા સ્વભાવથી વિરુદ્ધ છે, મારામાંથી ઉત્પન્ન થાય છે એમ નથી. મારી પુરુષાર્થની મનતા એ થાય છે એટલે હું એનો કરતા નથી. એનો ઉત્પન્ન કરનારા એ ભાવનો હું નથી, નાયક છે. મુખ્યપણે નથી એટલે કે દ્રષ્ટિની અપેક્ષા એ નથી. અસ્થિરતામાં જે ઊભું છે. રાગ દ્વેષ ન જ હોય તો વિતરાગ થઈ જાય. અસ્થિરતાની અપેક્ષા એ છે માટે મુખ્યપણે નથી એમ કીધું છે. પરિણમનની અપેક્ષા એ તો એ કરતા ને ભોગતા છે જ. પરિણમન અપેક્ષા એ છે પણ એને સ્વામિત્વ બુદ્ધિ નથી માટે કરતા ભોગતા નથી. એટલા માટે મુખ્યપણે એટલે મુખ્યપણે પરિણમનની અપેક્ષા કરતા ભોગતા પૂરું ત્યાં બતાવવું છે. અહીં અપેક્ષા છે, અસ્થિરતામાં છે. સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયનો કરતા અને ભોગતા છે. સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષા એટલે કે જે પોતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકી એની અપેક્ષા એમ નથી કેવું. સ્વભાવ દ્રષ્ટિએ એટલે કે વિભાવનો કરતા ભોગતા નથી પણ સ્વભાવનો કરતા ભોગતા છે. નિર્મળ પર્યાયને પોતે કરે છે અને નિર્મળ પર્યાયને પોતે ભોગવે છે. સ્વભાવ દ્રષ્ટિએ એટલે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એની અપેક્ષા એમ નથી કેવું. સ્વભાવની અપેક્ષા એમ. વિભાવની અપેક્ષા એ કરતા ભોગતા નથી વિભાવનો, પણ સ્વભાવનો કરતા ભોગતા છે એમ કેવું છે. સ્વભાવ દ્રષ્ટિમાં એનો અર્થ કે સ્વભાવ દ્રષ્ટિ જેને પ્રગટ થઈ છે એ સ્વભાવનો કરતા ને ભોગતા. એ સ્વભાવની નિર્મળ પર્યાયને પ્રગટ કરે છે. નિર્મળ પર્યાયની સાધનામાં નિર્મળ પર્યાય પ્રગટ કરે છે, એને પોતે ભોગવે છે, એનો પોતે કરતા છે. એટલે કે જે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એની અપેક્ષા એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં તો એ કઈ નથી, પણ સ્વભાવ એટલે વિભાવ ને સ્વભાવ એમ ભેદ પડ્યો છે. એટલે કે સ્વભાવ દ્રષ્ટિએ કરતા ભોગતા પોતાના સ્વભાવનો કરતા ભોગતા છે પણ વિભાવનો કરતા ભોગતા નથી એમ કેવું છે. સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષા એ નહીં. એ જે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એની અપેક્ષા એમ નથી કેવું, પણ સ્વભાવ દ્રષ્ટિ એટલે સ્વભાવની અપેક્ષા એ વિભાવની અપેક્ષા કરતા ભોગતા નથી પણ સ્વભાવની અપેક્ષા સ્વભાવનો કરતા ભોગતા છે એમ કેવું છે. સ્વભાવની અપેક્ષા એના સ્વભાવને જોઈએ તો એ સ્વભાવનો કરતા ને ભોગતા. સ્વભાવ તરફ જોઈએ, સ્વભાવની અપેક્ષા લ્યો તો એની અપેક્ષા એ કરતા ભોગતા છે. સ્વભાવ તરફ જોઈએ તો સ્વભાવ તરફ જોવો તો કરતા ભોગતા છે. વિભાવની અપેક્ષા એ નથી પણ દ્રવ્ય દ્રષ્ટિના વિષયની અપેક્ષા છે એમ નથી કેવું. આત્માના સ્વભાવથી જોઈએ તો નિર્મળ પર્યાયનો કરતા ભોગતા છે એમ કેવું છે. એ કરતા ભોગતા છે જ નહીં એમ નહીં, સ્વભાવનો કરતા ભોગતા છે. એને નિર્મળ પર્યાય પ્રગટ થાય છે
એને પોતે પુરુષાર્થી પ્રગટ થાય, એને પોતે કરે છે, બરાબર. એને તે ભોગવે છે. જી. સ્વભાવ અપેક્ષા એ સ્વભાવનો કર્તા ને ભોગતા છે, પણ વિભાવનો કર્તા ને ભોગતા સ્વભાવ અપેક્ષા નથી. વિભાવનો કરતા ભોગતા સ્વભાવ અપેક્ષા એ નથી.